સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। આજે આપણે શીખશું સફેદ ઢોકળા। સૌથી પહેલાં આપણે સ્ટીમરને ગરમ કરવા માટે મૂકશું। એમાં પાણી એડ કરીશું। લગભગ 2 થી 3 કપ જેટલું પાણી એડ કરવાનું રહેશે। હવે સફેદ ઢોકળા માટે 2 દાળ આપણે લીધી છે। એક તો સફેદ દાળ લીધી છે, અડદની સફેદ દાળ, અને રાઈસ, આ 2 લેવાના છે। એને લગભગ 5 થી 6 કલાક માટે પલાળવાના છે અને પછી મિક્સરમાં ક્રશ કરી લેવાના છે। અને મિક્સરમાં ક્રશ કરી આ રીતે બેટર તૈયાર થશે। આને લગભગ 8 થી 10 કલાક સુધી એને આપણે રાખી મૂકવાનું છે, જેથી ફર્મેન્ટેશન આથો સરસ આવી જાય। આ બેટર તૈયાર કર્યા પછી એની અંદર અડધી ચમચી આદુ મરચાંનો પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ખાંડ આપણે એડ કરવાની છે અને આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે, બહુ જાડું નહીં અને ખૂબ પાતળું નહીં, એ રીતે સફેદ ઢોકળા માટેનું બેટર તૈયાર કરવાનું છે। જો તમારી પાસે રાંધેલા ભાત વધ્યા હોય તો તમે ઈનોની બદલે, સોડાની બદલે રાંધેલા ભાત નાખી શકો છો, જેથી સફેદ ઢોકળા બહુ જ સોફ્ટ થાય છે। તો આ રીતે અડદની દાળ અને ચોખાથી આ રીતનું ખીરું બનાવવાનું છે। હવે આપણે ઢોકળાને મૂકશું। હવે આપણે સૌથી પહેલાં ઢોકળાની થાળી છે એને ગ્રીસ કરીશું આ રીતે, એટલે ઢોકળા સરસ રીતે ઉખડી આવે, ચોંટી ન જાય અંદર, એટલા માટે આ રીતે ગ્રીસ કર્યા પછી આ ખીરું જ્યારે મેં તૈયાર કર્યું ત્યારે એની અંદર 2 થી 3 ચમચા મેં દહીં નાખ્યું હતું, ખાટું દહીં। ખાટું દહીં નાખવાથી ઢોકળા એક તો પોચા બને છે, તેમજ ખાટા સરસ તૈયાર થાય છે અને આથો પણ ખૂબ જ સરસ આવે છે। જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો જ્યારે તમે આ પેસ્ટ બનાવો ત્યારે જ મોળું દહીં નાખીને આખી રાત ફર્મેન્ટેશન માટે મૂકી શકો છો। તમે જોઈ રહ્યા છો આ રીતે ખીરું પાથરી દેવાનું છે અને હવે આપણે સ્ટીમરમાં આ રીતે આપણે ઢોકળાની જે થાળી છે એ મૂકવાની છે અને 10 થી 15 મિનિટ માટે એને આપણે સ્ટીમ થવા દઈશું। મધ્યમ તાપ ઉપર આપણે ઢોકળાને થવા દેવાના છે। તો આપણે ચેક કરી લઈએ આપણું ઢોકળું રેડી છે કે નહીં। આપણું ઢોકળું તૈયાર છે। હવે આપણે એને આવી રીતે 15 થી 20 મિનિટ સુધી રાખવાનું છે, જેથી એ સરસ ઠરી જાય અને પછી આપણે એના કાપા પાડીશું। આપણે ઢોકળામાં લેશું। હવે આપણે સફેદ ઢોકળામાં વઘાર કરીશું। એમાં લગભગ 3-4 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું। તમે એમને પણ ઢોકળા ખાઈ શકો છો વઘાર કર્યા વગર, પણ વઘારેલા ઢોકળા બહુ જ સરસ લાગે છે, એટલે આપણે 3 થી 4 ટેબલ સ્પૂન નાખીશું। રાઈ લેશું અડધી ચમચી, લીમડાના પાન છે, મીઠા લીમડાના પાન, એ લગભગ 5 થી 6 લેવાના છે। આ જે વઘાર છે એને આપણે ઢોકળા ઉપર પાથરવાનો છે। આપણો વઘાર થઈ ગયો છે। હવે આપણે એને ઢોકળા ઉપર પાથરીશું અને હવે ફ્રેશ કોકોનટથી આપણે એને ગાર્નિશ કરીશું। લીલી ચટણી અને નારિયેળની ચટણીથી આપણે સર્વ કરીશું। તો તૈયાર છે સફેદ ઢોકળા, એટલે કે સફેદ ઈદડા। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।